અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અચાનક ધોધમાર વરસાદ થતાં સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે। સુરતમાં રેડ એલર્ટ જાહેર કરતાની સાથે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરવામાં આવી। પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો। વરસાદની ગંભીરતાને જોતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી। આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે આજનો આખો દિવસ અને રાત્રે પણ અતિ ભારે વરસાદની આગાહી હોવાથી લોકો જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે। અશ્વિન કુમાર સ્મશાન ભૂમિ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ઓફિસ અઠવાલાઇન જેવા મહત્વના વિસ્તારોમાં પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે। સુરતમાં ભારે વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાવાની હવામાન વિભાગની ચેતવણી અને વહીવટીતંત્રના આદેશોને ધ્યાનમાં રાખી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન FOSTTA દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે। વેપારીઓ, કર્મચારીઓ તથા માલસામાનની સુરક્ષાને અગ્રતા આપતા 31 જુલાઈ 2026ના રોજ એટલે કે આજે સુરતના તમામ કાપડ માર્કેટ તાત્કાલ અસરથી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદની સાથે ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત છે, જે અંતર્ગત લિંબાયતના નીલગિરી સર્કલ ખાતે રસ્તા પર અચાનક મોટો ભૂવો પડી જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો। કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે ભૂવા આસપાસ બેરિકેડિંગ અને પથ્થર મૂકીને વિસ્તારને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવે છે અને આ ભૂવાનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજે 31 જુલાઈનો જે રેડ એલર્ટ હતી એ અત્યારે આપણે જોઈ શકીએ કે તમામ શહેરના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે વરસાદની જે સ્થિતિ છે એ વધારે થવાની છે અને ગાડીનું લેવલ પણ વધવાની શક્યતાઓ ખૂબ છે। તો તમામ લોલેંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે। SMCના તમામ ઝોનમાં તમામ જે લોલેંગ વિસ્તાર છે ત્યાં અમારા ટીમ કાર્યરત છે અને શેલ્ટર પણ ચાલુ થઈ ગયું છે। શહેરીજનોને તમામને ખાસ અનુરોધ કરું છું કે આજે આપ ઘરમાં સુરક્ષિત રહેજો। આવતી 26 કલાક માટે આપણે ખૂબ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે અને સુરક્ષિત જગ્યાએ આપણે રહેવાની ખૂબ જરૂરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।